અને મુંબઈ 3 જગ્યાએ પેલિએટિવ કેન્સર કેર છે. આપણા ગુજરાતમાં નથી. કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ ગુજરાતની પહેલી અને ભારતની મોટામાં મોટી પેલિએટિવ કેન્સર કેર એ રાજકોટમાં બનાવી રહી છે 100 બેડની, જેમાં કોઈ કેશ કાઉન્ટર નથી, નિઃશુલ્ક છે. એક પણ દર્દી, કોઈ પણ જ્ઞાતિ નહીં, કોઈ પણ જાતિ નહીં, કોઈ ફોર્મ ભરવાનું નથી, કોઈ દસ્તાવેજો આપવાના નથી અને અતિ આધુનિક સેવા પ્રેમ અને કરુણા સાથે એમને લ્યુકેમિયા કે લિમ્ફોમા કે અન્ય કેન્સર હોય અને હાલી ચાલી શકતું હોય થોડું ઘણું દર્દી, તો યજ્ઞ કરવો છે તો એમાં યજ્ઞશાળા છે. ગાયોની સેવા કરવી હોય તો ગૌશાળા છે. એને મૂવી જોવું છે કે ધુરંધર મૂવી જાતા જાતા જોતો જાય તો સ્ટ્રેચર સહિત અંદર જઈ શકશે એવું અમે થિયેટર બનાવીએ. કોઈ પણ ચાર્જ નહીં. એને ફાર્મસીની જરૂર છે, એને ડોક્ટરની જરૂર છે, એને નર્સિંગની જરૂર છે, એની સાથે કોઈ મનોચિકિત્સકની જરૂર છે તો એ અમે એને પ્રોવાઈડ કરશું. આખો પરિવાર છેવટ સુધી તાતણે બંધાયેલો રહે આવી અમારી ઈચ્છા છે. એટલે અહીંયા પણ ભવિષ્યમાં એવા કોઈ પેલિએટિવ પેશન્ટ જોવા મળે તો આપણે 100% રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશનનું આ પેલિએટિવ કેન્સર કેર છે એ તૈયાર જ છે. અમને 1 એકર જગ્યા શિલ્પા જ્વેલર્સ પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ તરફથી આ પેટે મળેલી છે, જેની કિંમત 2,80,00,000 રૂપિયા. શંકરાચાર્ય દ્વારા જિજ્ઞેશ દાદા અને રમેશભાઈ ઓઝા બધા સાધુ સંતો પરમાત્માનંદજી ખૂબ આશીર્વાદ મળ્યા. એક જ દિવસની અંદર 12.5 કરોડ રૂપિયાનું ડોનેશન અમને આના માટે પ્રાપ્ત થયું. ભૂમિપૂજનને દિવસે એક જ દિવસ. કારણ કે આખા ભારતમાં અને આપણા સૌરાષ્ટ્રમાં તો આ પેલી સંસ્થા બનશે આવી કે જે માત્ર કેન્સરના દર્દીઓને એની અંતિમ ક્ષણો સુધી એની સાથે રહે, પ્રેમથી, કરુણા સાથે. એટલે આમાં ક્યાંય કોઈ પણ આપણને કોઈ પણ રીતે મદદ કરી શકે એવું હોય તો પણ જાણ કરજો. દર્દીઓ માટે પણ અમે અવિરત સેવામાં છીએ અને 2 યોદ્ધા તો હું અહીંયા મોકલું છું અને જોડાઈ ગયા છે અને